આવો શાસ્ત્રીજી બેસો. કીધું કે આપણી કથા વાંચવાના છે. ત્યારે ઓલા લોકો સેવકો મૂંઝાઈ ગયા કે આપણે તો આને કંઈ ભાવે નથી પૂછ્યો. એ કાનમાં કહી ગયા કે ભાઈ હવે બાપુને કહેતા નહીં કે અમે કંઈ તમારી આગતા સ્વાગતા નથી કરી. કીધું ભાઈ તમારો વાંક નથી, અપરિચિત લોકો પાસે વસ્ત્ર જ ઓળખાણ છે. ત્યારથી પટ્ટીવાળા પહેરવા માંડી ગયો, બાકી સાદા પહેરતો. એ કીધું હા ભાઈ ઓળખાણ ન થાય ને. એને વિચાર્યું કે આ શું કથા કરે, એમ કથાકાર જેવડી ઉંમર પણ નહીં ને. ત્યારે એમ થયું કે આ તો જાપીએ બાપીએ કથા કરતો મોટા જ હોય, વડીલ હોય, સારા કપડાં જ પહેર્યા હોય, અને એ ગાડીમાંથી ઉતરે 4-5 જણા કે આવે છે શાસ્ત્રીજી આવે છે, શાસ્ત્રીજી આવે, એવા જ કથાકાર હોય. એવી મનમાં ભ્રાંતિ હોય. એટલે ત્યાંથી મને એવું થયું કે ભાઈ કથાકાર તરીકે તો સારી રીતે જવું જોઈએ. અને આ રીતે એટલી બધી મહત્તા આપી શંકર ભગવાનને. એટલે આને એવું થયું સતીને કે આ શું કથા કરવાનું. અને ક્યારેક ક્યારેક એવું થાય, ભાલકામાં અમુક લોકો કીધું કે ભાઈ એટલી મોટી કથા એટલા લક્ષ ચેનલમાં લાઈવ, ત્યાં કથાકાર કઈ નાના નહીં પડે એમ. કથાકારને તો અનુભવ હોવો જોઈએ ને. આ તો 1-2 વર્ષથી કથા કરે, પણ એના માટે સિંહનું બચ્ચું હોય ને એ હાથી ઉપર જ છલાંગ મારે. એમાં ઉંમરની જરૂરિયાત નથી. ન ખલું વયસ તેજસો હેતુ, એના જ્ઞાનની જરૂરિયાત છે. એનું જ્ઞાન કેટલું છે. એનું જ્ઞાન તો નાની ઉંમરમાં પણ મોટું હોઈ શકે, અને વૃદ્ધ થઈ જાય તો એ થમ્સઅપ જ રહી. એ તો એના જીવન ઉપર આધારિત છે, કેટલું મેળવી શકે. પૂર્વ દત્તે સુયા વિદ્યા, પૂર્વ દત્તે સુયધનમ, પૂર્વ દત્તે સુયા ભાર્યા, અગ્રે અગ્રે તિષ્ઠતિ. પૂર્વજન્મ આધારિત તમને વિદ્યા મળે, પૂર્વજન્મ આધારિત તમને ધન મળે, અને પૂર્વજન્મના કર્મ આધારિત તમને પત્ની મળે છે. એટલે બધું પૂર્વજન્મ આધારિત થાય. ખાલી 5 વર્ષનો નાનો બાળક કૌટિલ્ય હોય અને આખા દેશની કોઈ પણ માહિતી પૂછો, એ કૌટિલ્ય દરેક દેશની માહિતી આપે. એનું કારણ છે પૂર્વજન્મનું જ્ઞાન. પૂર્વજન્મનું જ્ઞાન જાગૃત થઈ જાય. શહીદ ભગતસિંહ છેલ્લે પુસ્તક વાંચતા હતા. એટલે જે લોકો એને ફાંસી દેવા એને કહ્યું હવે શું પુસ્તક વાંચે છે, હમણાં 5 મિનિટમાં તને ફાંસી મળી જશે, હવે શું કામ આવશે તને. ત્યારે ભગતસિંહ બોલ્યા આ જન્મમાં નહીં, આવતા જન્મમાં કામ આવશે. કારણ કે જ્ઞાન માણસની સાથે રહે છે અને રહે છે. આ રીતે વધારે પડતું વિવેક આપ્યો છે, ભાવ આપ્યો છે. એટલે સતીન થયું આ શું કથા કરવાનું. એટલે કથામાં શંકા ગઈ, શ્રદ્ધા તૂટી ગઈ. શ્રદ્ધા તૂટી ગઈ એટલે ધ્યાન રહ્યું નહીં. કથામાં બેઠા ખરા, પણ કથામાં મન બીજે જતું રહ્યું. કાન ત્યાં હતા, આંખ ત્યાં હતી, પણ મન નહોતું. એટલે આખી કથા સાંભળીને છેલ્લે જય જય કાર બોલાયો. બધા ચાલતા થયા. જ્યારે માતાજીને ખબર પડી સતીજીને કે કથા તો પૂરી થઈ ગઈ, અને કથા પૂરી થઈને ત્યારે જતા હતા, ત્યારે ત્રેતા યુગ ચાલી રહ્યો હતો. સીતાજીનું હરણ થઈ ચૂક્યું હતું. રામ સીતે કરતા એ દંડકારણ્યમાં ફરતા હતા. ને એ સમયે જોયા કે ઓહો ધીર જોગી સિદ્ધ સંત જેનું ધ્યાન ધરે એવા મારા પરમાત્મા નીચે છે. અને ભોળાનાથે હાથ જોડી અને પ્રાર્થના કરી છે, મુનિ ધીર જોગી સિદ્ધ સંત વિમલ મન જેહિ ધ્યાવહી, કહીને નિગમ પુરાણ આગમ જાસુ તીરથી ગાવહી, સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયાજની, અવતરે અપને ભગત હિત નિજ તંત્ર નિત રઘુકુલ મની, મુનિ ધીર જોગી સિદ્ધ સંત વિમલ મન જેહિ ધ્યાવહી, વિમલ મન જેહિ ધ્યાવહી. જે નિર્મળ મન દ્વારા જેનું ધ્યાન કરે છે એવો મહાપુરુષ. અને એ પરમાત્માનું દ્રશ્ય જોતાની સાથે કહ્યું કે જેની કથા શ્રવણ કરીને આવીએ છીએ, संस्कृतज्ञाः सन्ति ये संस्कृत विद्यालये विश्वविद्यालये अध्ययनं कृतवन्तः ते छात्राः अस्माकं कथा मध्ये समायाताः चेत् स्वागतं कुर्मः वयं. ये संस्कृतज्ञाः ये वेद पाठकाः वेद पाठिनः सन्ति, जे वेदનું અધ્યયન કરે છે. આમ તો વેદઃ શિવઃ અને શિવો વેદઃ, વેદાભ્યાસી સદાશિવ.
શિવ છે એ વેદ છે અને વેદ છે એ શિવ છે, પણ વેદનો અભ્યાસ કરનારા તો સદા શિવ છે. એટલે વેદનો અભ્યાસ કરવા વાળા આવે ને ત્યારે એવું થાય કે આપણી કથા બરાબર છે, કારણ કે વેદ પાઠીઓ આપણી કથામાં પધારે. તાલીઓના નાદ સાથે હો મુનિ ધીર જોગે સેદ અમે લોકો વેદ ભણ્યા છે એટલે ખબર છે વેદ કઈ સામાન્ય છે નહીં. આપણે કહીએ ને આમાં ક્યાં વેદ ભણવો, વેદ એટલે લોઢાના ચણા. કારણ કે 15 દિવસ આવર્તન ન કરો ને તો ભૂલી જવાય. એવા અથર્વેદ બહુ ઓછા લોકો અથર્વેદ ભણે, એવા અથર્વેદ નું પારાયણ કરતા ભૂદેવો પધારે એટલે ત્યારે ઈચ્છા થાય કે તાલીઓથી સ્વાગત થાય એવા ભૂદેવોનું. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન, સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન, નિકાયપતિ માયાધની, નિકાયપતિ માયાધની, અવતરે અપને ભગત હિત, અવતરે અપને ભગત હિત, નિજ તંત્ર નિતાર ગોકુલ મને, નિજ તંત્ર નિતર ગોકુલ મણે. સતીજીને કહ્યું કે જેની કથા શ્રવણ કરીને આવ્યા ને એ જુઓ તો ખરા નીચે છે, અને સીતે સીતે કરતા રામ દોડતા હતા ને સતીને શંકા થઈ. હવે કથામાં શંકા થઈ તો રામને જોઈ આ પરબ્રહ્મ પરમાત્મા હોય, અને ક્યારેક ક્યારેક આપણે નજીકના લોકોને પણ ન ઓળખી શકીએ. અને થયું એવું કે શંકા થઈ કે આ જો પરબ્રહ્મ પરમાત્મા હોય ને એની કથા શ્રવણ કરીને આવતા હોય, એને એટલી ખબર ન હોય કે મારી પત્ની ક્યાં છે. અને 1 સેકન્ડ માટે પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. નીચે કહ્યું કે હું દર્શન કરીને આવું છું, ને નીચે ગયા ને વિચાર્યું છે કે ઓળખી શકે કે નહીં. એટલે માં જાનકી માં સીતાનો વેશ ધારણ કરીને માં સતી ગયા ને એ સમયે ભગવાનની સામે પ્રગટ થયા જાનકીના વેશમાં. રામચંદ્રજીએ 2 હાથ જોડીને પ્રાર્થના કરી, માં એકલા એકલા કેમ? મારા પિતા ભોળાનાથ ક્યાં ગયા છે? સતી જાનકીનો વેશ ધારણ કર્યો છતાં પણ ઓળખી ગયા રામ. એટલે 1 સેકન્ડ માટે થયું કે મેં ખોટી પરીક્ષા લઈ લીધી છે. આ તો મને ઓળખી ગયા છે, પણ જાનકીનો વેશ ધારણ કર્યો છતાં પણ ઓળખી ગયા. એટલે પાછા આવ્યા ને ત્યારે ભોળાનાથે પૂછ્યું કે દર્શન કરી આવ્યા કે પરીક્ષા લઈ આવ્યા? ત્યારે કહ્યું કે કછુના પરીક્ષા લીની ગોસાઈ, મેં કોઈ પરીક્ષા નથી લીધી. કછુના પરીક્ષા લીની ગોસાઈ, કછુના પરીક્ષા લીની ગોસાઈ, કિન્હ પ્રણામો તુમ્હારે નાઈ, કિન્હ પ્રણામો તુમ્હારે નાઈ. મેં કોઈ પરીક્ષા લીધી નથી, હું તો દર્શન કરીને આવી છું. પણ જેવા જ કૈલાસના ઉચ્ચ તુંગ શિખર ઉપર જઈને બેસી ગયા ને એટલે આંખ બંધ કરીને જોયું કે ઓહો પરીક્ષા તો લીધી, પણ આ બનીને મારી માં જાનકીનો વેશ ધારણ કર્યો. એટલે મારી માં જાનકીનો વેશ ધારણ કર્યો. ભગવાન ભોળાનાથે કહ્યું આજથી આ મારી પત્ની નહીં, આજથી આ મારી માં છે. એમ કરીને ભોળાનાથ સમાધિમાં બેસી ગયા. માં સતીને ખબર પડી ગઈ છે કે ઓહો બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જાનકીનો વેશ ધારણ કર્યો એને ખબર પડી ગઈ છે. મારા પતિને જેવા સમાધિમાંથી બહાર નીકળે ને ત્યારે હું માફી માંગી લઈશ. ઘણા વર્ષો સુધી સમાધિ ચાલી છે, અને જ્યારે સમાધિ ખુલી ને ત્યારે તો હજી કંઈક બોલવા જાય ને સતી ત્યાં તો સામે આસન ધરી દીધું અને ભગવાન ભોળાનાથ કથા સંભળાવવા માંડી ગયા. રામ શિવ સુમિરન લાગે, જાને હું સતી જગતપતિ જાગે. કથાની શરૂઆત થાય પણ જેનું મન કથામાં ન લાગે એટલે ન જ લાગે. તમે ગમે એટલો જીવ રેડી દો ને તો એ કથામાં લાગે નહીં. એમ બરાબર શિવ પુરાણમાં કથા આવે છે કે કથા બરાબર સંભળાવીને ઉપરથી પ્લેનો જવા માંડ્યા, અને કોઈ માણસ પણ પ્લેન નહીં, બાજુમાંથી અવાજ થાય તો આપણું ધ્યાન જતું રહે. અને આમ જોયું છેલ્લું વિમાન જતું હતું, એમાં રોહિણીજી હતા ચંદ્રના પત્ની. કહ્યું કે નથી આવવું ભાઈ તમારે? કઈ બાજુ? કે યજ્ઞ થાય છે તમારા પિતાજીને ત્યાં કનખલમાં બૃહસ્પતિ સ્તવ નામનો યાગ થાય છે, તમારે નથી આવતું? કે ના ના અમે આવીએ છીએ. ને પછી કહ્યું ચાલો ની પતિદેવ આપણે જઈ આવીએ.
ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે યજ્ઞ છે ને મારા અપમાન માટે થાય છે. તમને દેવી ખબર નહીં હોય, પણ જ્યારે વિશ્વસૃજા નામનું સત્ર થયું પ્રયાગમાં, ત્યારે તમારા પિતા વચ્ચે ને મારા વચ્ચે આવું ઘર્ષણ થઈ ગયું, અને એના પછી મને ભાગ આપવાનું પણ બંધ કર્યું. એના પછી તો વાજપેયી યજ્ઞ પણ કર્યો, એમાં મને ભાગ ન આપ્યો. ને હવે બૃહસ્પતિ સ્તવ છે ને, આ યજ્ઞ ફક્ત ને ફક્ત મારા ભાગ ન આપવાના કારણે થાય છે, મને અપમાનિત કરવા માટે થાય છે. અને ત્યાં જાવ નહીં, કારણ કે ઘરના નજીકના લોકો મર્મ વચન સંભળાવે ને તો પીડા વધારે થાય છે. અને આપણે અનાહુતા છીએ, એટલે અનાહુતા છે તો તમને દોષ દેખાશે, અને મારા દોષ એને દેખાશે ને મારા દોષ વિશે બોલશે તો તમારાથી દ્વેષ થશે. અને આ નીતિશાસ્ત્ર પ્રમાણે જ્યાં અપમાન થતું હોય ત્યાં ન જવું જોઈએ. સામે નીતિશાસ્ત્રનો શાસ્ત્રાર્થ કર્યો છે માતાજીએ કે ભલે તમે કહો કે આપણે અનાહુતા છે, આપણે નિમંત્રિત નથી, પણ એવું ધર્મશાસ્ત્ર એવું કહે છે કે અનાહુતા અપ્યભિયંતિ સૌરદમ ભરતોર ગુરોર દેહ કૃતશ્ચ કેતનમ. 4 જગ્યાએ નિમંત્રણ ન હોય તો એ જવું જોઈએ, કારણ કે નિમંત્રણ ને આમંત્રણમાં ફરક એટલો. નિશ્ચિતમ મંત્રિતમ ઇતિ નિમંત્રણમ. નિશ્ચિત મંત્રણા સાથે આપવામાં આવ્યું એક જ વ્યક્તિને એને નિમંત્રણ કહેવાય. આ બાલ વૃદ્ધ જનિતાના મંત્રણમ ઇતિ આમંત્રણમ. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીને જાહેરમાં આપવામાં આવે ને એને આમંત્રણ કહેવાય, અને કોઈ એક જ વ્યક્તિને આપવામાં આવે એને નિમંત્રણ કહેવાય. જાહેર નિમંત્રણ કોઈ દિવસ ન હોય, જાહેર આમંત્રણ જ હોય. અને એક માણસને પત્રિકા લગ્નની મોકલો તો એમાં આમંત્રણ પત્રિકા નહીં, નિમંત્રણ પત્રિકા લખવું પડે. કહ્યું કે 4 જગ્યાએ નિમંત્રણ ન હોય તો જવાય. એક પિતાના ઘરે, એક ગુરુના ઘરે, એક પતિના ઘરે. પતિના ઘરે કંઈ કાર્યક્રમ હોય ને પત્ની માવતરના ઘરે હોય તો પતિના ઘરે નિમંત્રણ વિના પણ જવું જોઈએ. છેલ્લે સૌહૃદમ એટલે મિત્ર, મિત્રના ઘરે પણ નિમંત્રણ પત્રિકા ન હોય તો જવાય. એમ ઘણો બધો તર્ક કર્યો છે, પણ છેલ્લે ઘણા સમજાવ્યા. સ્વજનથી થયેલું અપમાન મૃત્યુનું કારક હોય, હે દેવી, તો પણ માયના નહીં. સંભાવિતસ્ય સ્વજનાત પરાભવો યદાસ સદ્યો મરણાય કલ્પતે. મરણનું કારણ બનશે, પણ મનમાં વિચાર્યું કે ઓહો, આ ગાંઠ વધારે મોટી થઈ જાય એનાથી તો હું જાઉં, અને હું જઈશ એટલે મને ખબર છે 16 દીકરીમાં સૌથી નાની હું. મારા પિતાજી દોડતા દોડતા આવશે, એ મારો દીકરો આવ્યો, એ મારો દીકરો આવ્યો, એ મારો દીકરો આવ્યો, ને મને તેડી લેશે ને ત્યારે હું મને મનાવશે, ત્યારે હું કહીશ કે જાઓ પિતાજી, મારે અંદર નથી આવવું. કહ્યું કે ના દીકરા, અંદર આવતું તો મારો લાડકો દીકરો છે. સતી કે મને એમ કહેશે ત્યારે કહીશ કે મનાવો હોય તો મને નહીં, જાઓ તમારા જમાઈને મનાવો, પછી જ હું અંદર આવીશ. અને આ રીતે સમાધાન થઈ જશે. મારી બધી બહેનો મળશે, અમે 16 બહેનો મળશું અને આનંદ કરશું. 15 બહેનોને મળવાનો મોકો મળશે. આવું બધું વિચારવા માંડી ગયા. છેલ્લે કોઈ પણ વાત ન માની, અને આ સતીએ કહ્યું કે હું તો જવાની. તો ભોળાનાથ કે જાઓ, સેવકોને સાથે મોકલ્યા છે કે આમની સાથે જાઓ, અને એક કનખલમાં બૃહસ્પતિ સ્તવ નામનો યાગ થાય છે. માં સતી નીકળ્યા છે. જેવા સતી પહોંચ્યા એ કનખલના પટાંગણમાં સ્વાહાકાર સાથે વેદ મંત્રનું ઉચ્ચારણ થઈ રહ્યું છે. ને એ કનખલના બરાબર પટાંગણમાં પહોંચ્યા, ને એ સમયે હજી તો ડેલીમાં પગ મૂક્યો છે ને, ત્યાં તો એની 15 બહેનો હતી ને એ પણ મુખ ફેરવી ગઈ. અને એના પિતા હતા ને દક્ષ, એને આમ ફરીને જોયું અને ડોળા કાઢીને પાછું મુખ ફેરવી ગયા ને, ત્યાં તો સતીને મરવા જેવું થઈ ગયું. હવે પગ એક મૂકું કે ન મૂકું, એના માટે મૃત્યુકારક બની ગયો. એક દીકરીને એના બાપની મુસ્કાનથી વધારે બીજું કંઈ ન જોતું હોય, પણ જ્યારે બાપ મોઢું ફેરવી લે ને ત્યારે દીકરી માટે મરવાનું થઈ જાય. કોઈ દીકરીને તમે પૂછો કે તારા માટે જન્નત કઈ, તારા માટે સ્વર્ગ કયું, તો દીકરી કહેશે મારા માટે સ્વર્ગ એટલે મારા પિતાનું ઘર. સસરાના ઘરે બંગલો હોય, ગાડી હોય, ગમે એટલું હોય, પણ દીકરી એક વખત એના માવતરના ઘરે 2 દિવસ રોકાવી આવે ને એટલે 1.25 લોહી ચડી જાય. પિતા પ્રત્યેનો આટલો બધો પ્રેમ હોય. માને દીકરા પ્રત્યે પ્રેમ હોય અને બાપને દીકરી પ્રત્યે પ્રેમ હોય. દીકરી વિદાય થાય ને ત્યારે હિમાલય જેવો હિમાલય હોય કે જ્ઞાની કણવ ઋષિ હોય, એકવાર પીગળી જ જાય. કારણ કે દીકરી છે ને એ બાપ માટે સર્વસ્વ હોય છે, ને દીકરી માટે બાપ સર્વસ્વ હોય છે. ક્યારેક એના પિતાજી બીમાર પડે ને ફોન જાય દીકરા પર કે તારા પિતા બીમાર છે, તો દીકરો કહે કે કાલની મીટિંગ મારે છે, મીટિંગ પતાવીને આવીશ, એટીએમ કાર્ડ આપ્યું છે, પૈસા કઢાવી લેજો, સારી હોસ્પિટલમાં ભરતી કરજો. એમ જવાબ મળે ને એ જ ફોન દીકરી ઉપર જાય કે તારા પિતાજી બીમાર છે. બધા કામો છોડી અને પહેલા વહેલા દીકરી હાજર થઈ ગઈ હોય. ને આપણે દીકરીના જન્મ થાય ને ત્યારે
કેળા પણ વેચતા. દીકરાના જન્મમાં પેડા વેચે, દીકરીના જન્મમાં કેળા પણ નહીં. અને દીકરી માટે તો કહી શકાય, દીકરી લાઈફ ટાઈમ દીકરી છે, દીકરો વાઇફ ટાઈમ દીકરો છે. જ્યાં સુધી વાઇફ નથી આવી ત્યાં સુધી દીકરો દીકરો છે, બાકી દીકરી લાઈફ ટાઈમ દીકરી છે. અને દીકરી તો છેલ્લા સમય સુધી, એકદમ છેલ્લા સમય સુધી, જ્યારે તમારા ઘરમાં દીકરી હોય ને દીકરી પરણીને જાશે ને, એટલે 5 દિવસ સુધી તમારું ઘર તમને ખાલી લાગશે. કારણ કે લક્ષ્મી હતી ને, લક્ષ્મી જતી રહી છે. 5 દિવસ તમને ઘર કડવા માટે દોડશે. અને દીકરી, જેના ઘરે દીકરી ન હોય ને, એને સમજવાનું કે ભગવાને તમારી ઉપર સંપૂર્ણ કૃપા નથી કરી. દીકરી તો એને ઘરે પધારે જેની ઉપર પરમાત્માની સંપૂર્ણ કૃપા થઈ હોય. અને દીકરી તમારી અહીંયા 5 દીકરી હોય તો અફસોસ ન કરતા, એ 5 દીકરીનું ડબલ કરીને ભગવાને તમને પેલા આપી દીધું હશે, પછી 5 દીકરી આપી હશે. અને દીકરી આવે આજ સુધીનો એક બનાવ એવો નથી જેને ઘરે પેલા દીકરીનો જન્મ થાય ને એની પ્રગતિ ન થાય. જેને ઘરે પેલી દીકરી આવે ને એ માણસની પ્રગતિ એને માનવાની જ. દીકરી આવે એટલે કંઈક લઈને આવે, અને દીકરો આવે ને તો એ તમારું લઈ જાય, બાકી દીકરી તો કાંઈ ન લઈ જાય. આજે સરકાર તરફથી જેટલા પુત્રનો અધિકાર છે ને એટલો જ પુત્રીનો અધિકાર છે, પણ એક પણ દીકરી એવો બતાવો કે જેને ભાગ માંગ્યો હોય. એ દીકરી તો લગ્ન સમયે કંકુના થાપા કરીને જાય કે પિતાજી તમારી મિલકતમાં 1 રૂપિયાનો ભાગ નહીં, ખાલી અંગૂઠો નહીં, 2 હાથ મૂકતી જાઉં છું, એક પણ વસ્તુ નહીં. અને એના ભાઈ પ્રત્યે સંપૂર્ણ ભાવ, બધું ત્યાગીને હોય જાય એવી દીકરીઓ. અને આ દીકરીઓ એના બાપ માટે છેલ્લે સુધી જઈ શકે. મને યાદ આવે કેશોદની સત્ય ઘટના. ભાવનગરનો એક દરબાર ટેક્સી ડ્રાઈવર પોતાનું ગુજરાન ટેક્સી લઈને ચલાવે, પણ એક દિવસ થયું એવું કે ત્યાંનો મોટો વાણિયો વેપારી બીમાર પડ્યો ને એને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગયા. દાખલ કર્યા, કહ્યું મહિનો દિવસ ભરતી થવું પડશે. કહ્યું કે દરબાર હવે તમે જાઓ, મહિના દિવસ પછી આવજો. અને દરબાર જેવો ચાલતો થયો અને જેવો જ પગથિયા ઉતરતો હતો ને પગથિયા ઉતરતા ઉતરતા બીજા માળથી નીચે આવ્યો, ત્યાં એક 14 વર્ષની દીકરી અને ખૂબ રડતા જોઈ. એટલી બધી રડતી હતી આ દીકરી કે આ દરબારથી રહેવાને એને એક જ શબ્દ બોલ્યો, બેન. બેન શબ્દ બોલ્યો, છોકરીએ દોડ મૂકી અને દરબારને ચોટી ગઈ. કારણ કે ગુજરાતી વ્યાકરણ પ્રમાણે શબ્દ બને છે બહે ન, પણ આપણે બધા બેન 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 એવા માટે બોલીએ છીએ જેનામાં 2 ભાવ નથી ને એને કહેવાય બેન. જેનામાં એક જ ભાવ છે. 4 તમે ચોકલેટ લઈ આવ્યા, 2 દીકરીને આપો ને 2 દીકરાને આપો ને, દીકરો રડે તો 3જી ચોકલેટ પણ આપી દેશે, અને વધારે ટાટિયા પછાડશે ને તો 4થી ચોકલેટ પણ આપી દેશે કે ભાઈ તું બધી ખાઈ લે, મારી પ્રત્યે 2 ભાવ છે જ નહીં, મારો તો એક જ ભાવ છે. અને બેન શબ્દ સાંભળ્યો, છોકરી દોડી ડસકા ભરવા માંડી ગઈ. કહ્યું કે રડે છે શા માટે? બેન તું બોલ તો ખરી. બોલવા જાય ને પાછી ડસકે ચડી જાય. કહ્યું બેન જો તારી કોઈ મસ્કરી કરી હોય ને તો હું દરબારનો દીકરો મટી જાઉં, તારી સામે લઈ આવીને ન મારું તો બોલ, તને તકલીફ શું છે? દીકરી ખૂબ રેડી, પાણી પીવડાવ્યું, શાંત રાખીને કહ્યું કે હવે તને મારા સોગન છે, બોલ તો ખરી શું થયું? ત્યારે કહ્યું કે એક આંગળી ઊંચી કરી, ભાઈ 1000 રૂપિયા જોઈએ છે. કહ્યું કેમ? 5 દિવસથી હું ગામમાં ભીખ માગું છું બધા પાસે 1000 રૂપિયા માટે. કહ્યું તારે 1000 શું કરવા? કહ્યું કે મારો બાપ છે એ મરી ગયો છે, સિવિલ હોસ્પિટલના ખૂણામાં એની લાશ પડી છે, એમાંથી દુર્ગંધ આવે છે, મારે મારા બાપની લાશ મારા ગામડે પહોંચાડી મારા બાપને અગ્નિદાહ આપવો છે, એકનો અગ્નિ સંસ્કાર કરવો છે. એટલે 1000 રૂપિયા બધા માગે છે ટેક્સી વાળા, તો આ ટેક્સી વાળાને 1000 રૂપિયા દેવા છે, એટલે 1000 રૂપિયા મને ઉછીને આપો, હું ગમે એમ કરીને તમને પહોંચાડીશ. કહ્યું ચિંતા ન કર બેન, ટેક્સી મારી ઘરની છે, હું તારા પિતાજીની લાશ પહોંચાડી દઈશ. તારું કયું ગામ? બોલ તો ખરી. કહ્યું જુનાગઢ જિલ્લાનું કેશોદ ગામ છે મારું, અને કેશોદ મારે પછી તારા બાપની લાશ પહોંચાડી દી. ચાલ ક્યાં છે? અત્યારે તો ફ્રીઝરો આવી ગયા છે, લાશ રાખી દેવાય. ત્યારે તો ફ્રીઝરો પણ નહોતા, એમ નામ લાશ ખૂણામાં પડી હતી. જેમ રૂમમાં પ્રવેશ કર્યો દરબારે, એટલી બધી દુર્ગંધ આવે. એક દિવસ લાશ પડી રહી તો એટલી દુર્ગંધ આવે. 5 દિવસથી આખી લાશ ખદબદતી હતી, આખી દુર્ગંધ. દરબાર પાછા નીકળી ગયા, નાક ઉપર રૂમાલ બાંધીને અંદર ગયા, આંખો બંધ કરીને લાશ ઉપાડી, પગથિયા ઉતરી, પાછળનો દરવાજો ખોલી લાશ ત્યાં મૂકી, દરવાજો બંધ કરીને કહ્યું કે બેન આગળ આવી જા. ત્યારે એ દીકરી આગળ નહીં, પાછળનો દરવાજો ખોલી અને જે એના બાપનું માથું હતું એ ઊંચું કરી એના ખોડામાં રાખીને બેઠી. ત્યારે દરબારે કહ્યું કે દીકરા એટલી બધી દુર્ગંધ આવે, દીકરી તું આગળ આવી જા બેન.
આ દુર્ગંધ તો જો મારે. કહ્યું કે મારા પિતાએ મને કોઈ દિવસ ઓસીકું નહીં, પોતાનો ખોડો જ આપ્યો છે ને આ છેલ્લા સમયે મારા બાપને હું ખોડો ના આપું? તો દીકરી કહેવાને હું કોઈ લાયક નથી. મારા બાપ પ્રત્યે મારી એટલી ફરજ તો બને જ છે. અને આ દીકરીએ માથું રાખ્યું ને પછી ગાડી રાત્રિના ચાલુ થઈ. જેવી ટેક્સી લઈને જતા હતા અને રસ્તામાં ટેક્સી લઈને પહોંચ્યા તો ખરા, પણ લીમડી પાસે પહોંચ્યા ને એટલે એકદમ રડવા માંડી. કહ્યું કે ભાઈ, હું એટલી બધી અભાગ્યણી છું કે મારો જન્મ થયો અને જન્મની સાથે જ મારું મૃત્યુ, મારી માનું મૃત્યુ થઈ ગયું. અને મારી માનું મૃત્યુ થયું, હું એટલો અભાગ્યશાળી, હું એટલી અભાગ્યશાળીની છું કે મારી માં જન્મતા વેત મરી ગઈ, મને માનો પ્રેમ ન મળ્યો. પછી મારા બાપાએ મને માં અને બાપ તરીકેનો પ્રેમ આપ્યો છે. મારા પિતાએ મને કોઈ દિવસ ઓશીકું નહીં, પણ એનો ખોડો જ આપ્યો છે. એવી મારી માં, એવો મારો બાપ. અને બાપ અને દીકરીનો પ્રેમ તો એવો છે કે દીકરી બાપને વારંવાર યાદ કરે છે ને બાપ દીકરીને વારંવાર યાદ કરે છે. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. કહે કે મારા પિતાએ મને સતત ને સતત મારા માટે આખો દિવસ મને ખવડાવે પીવડાવે, મારા બારતિયા સાફ કરે, મને કપડાં પહેરાવે, મને સુવડાવે. રાત્રે હું સૂઈ જાઉં ને પછી મને અમલ ખવડાવીને મારો બાપ રાત્રે મજૂરી કરે, એ મજૂરીમાંથી પૈસા બચાવે અને મારું ધ્યાન રાખે. રાત દિવસ આ મારા બાપે મારા માટે રાત ઉજાગરા કર્યા છે. એ બાપને આજે હું એનું માથું ભટકાવા દઉં? ને ભાઈ, આજે મારો બાપ પણ જતો રહ્યો છે. હવે તો મને કષ્ટ એ વાતનું છે કે મારા બાપના અગ્નિ સંસ્કાર કરવા માટે મારી પાસે 1 રૂપિયો નથી. ભાઈ, મારા બાપના અગ્નિ સંસ્કાર કેમ થશે? એ લીમડીમાં પહોંચેલા એ દરબારે ગાડી રોકીને કહ્યું કે મેં તને બેન કહી છે, તને મારા સોગન છે જો રડવાનું કરતો. હવે જો રડીશ ને તો મારી છાતી ફાટી જશે, સ્ટેરિંગ મારા હાથમાંથી મુકાઈ જશે ને આપણે કંઈક થઈ જશે. તારા પિતાજીનો બધો ખર્ચો હું આપીશ. મેં તને બેન બનાવી છે તો હું તારા બાપનો દીકરો છું, બધો ખર્ચો હું આપીશ. પણ તું હવે રડ નહીં. રાત્રિના લીમડીથી ગાડી શરૂ થઈ અને બરાબર કેશોદમાં પહોંચી. આ ગલીમાં એક ગલીમાં જઈને રોકી. બસ ભાઈ, જે આ ડેલીમાં તાળું છે ને એ બીજા કોઈનું ઘર નહીં, મારું ઘર છે. હમણાં ચાવી લઈને આવું. દીકરી ઉતરી ગઈ. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ. દીકરી ન આવીને કલાક થઈને એટલે દરબારને એમ થયું કે આ તો ધર્મ કરતા ક્યાંક ધાર ન પડે. હું આવ્યો છું મદદ કરવાને, કોઈ કે તે મારીને નાખ્યો. સવારમાં કોઈ ગોરબાપા પૂજા કરીને આવતા હતા, એને કહ્યું ગોરબાપા વાત આમ છે, આ ભાઈને લઈ આવ્યું, ઓળખો છો? ગોરબાપા કે ઓળખી ગયો, આ ઘરવાળો છે ને. ગોરબાપાએ હાથમાં પાણો લઈને જોરદારનો માર્યો, તાળું તોડ નાખ્યું. દરવાજો ખોલ્યો, જોયું કે તો આખું ઘર, જ્યાં ચાના કીટલાઓ પડ્યા હતા, ચાની રકાબીઓ પડી હતી, ઝાડા બાજીયા, જ્યાં ત્યાં કપડા ઉડતા હતા. કદાચ 10 કરોડનું મકાન ની 4 દિવાલો પુરુષો ઊભા કરી શકે, એની વચ્ચેનું સુખ તો ફક્ત ને ફક્ત સ્ત્રીઓ જ ઊભું કરી શકે. કારણ કે જે ઘરમાં સ્ત્રી ન હોય ને, એક દિવસ તમે ઘરની બહાર વયા જાઓ, પુરુષોની રાડ છૂટી જાય. રસોઈ બનાવવી, કપડા ધોવા, એમાંય શિયાળામાં અત્યારે રાત્રે જમીને વાસણ સાફ કરવા ને, એ તો સૌથી મોટું કષ્ટ છે. અમે 10 વર્ષ હોસ્ટેલમાં રહ્યા કાશીમાં, હાથે રસોઈ બનાવી ને હાથે વાસણ સાફ કર્યા, કપડા ધોયા, ત્યારે ખબર પડી કે આપણે ડુંગરાવાળી નહીં, ઘરની ઉમરાવાળીને પૂજવાની જરૂરિયાત છે. ડુંગરાવાળીને પછી પૂજજો, ઘરમાં ઉમરાવાળીને પૂજવાની જરૂરિયાત છે. પેલી ભગવતી તો તમારી માં છે, પેલી ભગવતી તમારી બેન છે. આ જે પણ છે એ દીકરી લાઈફ ટાઈમ દીકરી છે ને દીકરો લાઈફ ટાઈમ દીકરો છે. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય.
દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય. એ પામતા જીવન માત પિતાનો ધન્ય થઈ જાય. પામતા જીવન માત પિતાનું આપણી વચ્ચે સંતોનું આગમન થયું. તાલીઓના નાદ સાથે જય સ્વામિનારાયણ સાથે સંતોનું દીકરી સ્વાગત. તારા વાલનો દરિયો જીવન ભર છલકાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય. એ પામતા જીવન માત પિતાનો ધન્ય થઈ જાય. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડા હજાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. અને આ દીકરી જે કહ્યું કે આ ભૂદેવે કે હું ઓળખી ગયો ને ભૂદેવે લાશને લઈ ગયા. આજુબાજુના લોકોને બોલાવ્યા. આખા ઘરમાં ગાયનું છાણનો લેપ કરી એક દીવો કરીને એના પિતાને સુવડાવવામાં આવ્યા. ને પછી ગોર બાપાને કહ્યું, ગોર બાપા આનો ખર્ચો બધો હું આપવાનો છે. આની અંતિમ ક્રિયાનો ખર્ચ પછી પાછળથી છોકરા જમાડીને કેટલો ખર્ચ થાય? ગોર બાપા કે 2000 રૂપિયા થાય. લ્યો ગોર બાપા ખીચામાં જે પણ પૈસા હતા 5000 બધા આપ્યા. સારી રીતના આની પાછળની બધી ક્રિયા કરજો. મેં આની દીકરીને વચન આપ્યું હતું એટલે આની ક્રિયા તો બરાબર થવી જ જોઈએ. કહ્યું કઈ દીકરી? તો કે આની એક દીકરી. ના ના એને તો કોઈ દીકરી જ નથી. કે ના ના મારી સાથે આવીને એ ચાવી લેવા ગઈ હતી. કે ના ભાઈ ના ના અહીંયા આવ. હાથ પકડીને ભૂદેવ લઈ ગયા. એક ફોટો હતો એના પર હાર ચડાવેલો હતો અને કહ્યું કે 4 વર્ષ પહેલા આને એકની એક દીકરી હતી. 4 વર્ષ પહેલા એક્સિડન્ટમાં ગુજરી ગઈ. એમાં આ માણસ ગાંડો થઈ ગયો એટલે મરી ગયો. અમને ખબર હતી ક્યારેક તો આ મરી જવાનો છે. દીકરી મરી જાય પછી ભૂત અને પ્રેત બનીને પણ બાપની લાશને ગામ સુધી પહોંચાડે અને અગ્નિ સંસ્કાર કરે. દીકરી લાઈફ ટાઈમ દીકરી છે. દીકરો લાઈફ ટાઈમ દીકરો છે. દીકરીને આટલી મોટી ચિંતા છે એટલે દીકરી લક્ષ્મીનો અવતાર છે. ઓ ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ. એ રમતા થાકી ભૂખ લાગે તો ખીર રાખો તૈયાર. એ રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. રૂપમાં તારા લાગે મને પરીનો અણસાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. એના ઘરે દીકરી નથી એને સ્વર્ગનો અધિકાર પણ નથી. કારણ કે જીવતા સ્વર્ગમાં જ્યારે જીવતા સ્વર્ગમાં એક રાજા ગયો ને રાજાને કહ્યું સ્વર્ગમાં તારું સ્થાન નથી. કહ્યું કેમ? તો કે તારે ઘરે દીકરી નથી. ને પાછા એ નીચે આવ્યા ને પછી સંતાનો ઉત્પન્ન કરી દીકરીનું કન્યાદાન કરીને ગયા. જો તમારા ઘરે ભગવાને દીકરી આપવાની કૃપા ન કરી હોય ને તો એક કોઈ દીકરી તમે લઈને એનું કન્યાદાન કરજો જેનાથી કમસે કમ તમને સ્વર્ગની પ્રાપ્તિ તો થાય જ. ને આ રીતે દીકરી મરી ગયા પછી પણ બાપનો ખ્યાલ રાખે. એટલો દીકરીને બાપ સાથે પ્રેમ હોય ને એક વખતે બાપ મુખ ફેરવી લે. દીકરીને જો એના ભાભી ન બોલાવે તો ચાલે, એનો ભાઈ ન બોલાવે તો ચાલે, એની માતા ન બોલાવે તો ચાલે, પણ બાપ જો મોઢું ફેરવી લે ને દીકરી માટે મરવાનું થાય. આ તરફ સતી, એક તરફ પગ અંદર ને એક તરફ બહાર. હવે પગ મૂકું કે નહીં આ વિચાર સાથે સતીએ જોયું તો પિતાજીએ મુખ ફેરવી લીધું છે, પણ એ સમયે માં પ્રસૂતિએ ખાલી ડોકું ધૂણાવ્યું છે ને દોડીને માં પ્રસૂતિને ચોંટી ગઈ છે કે માં મારો એવો શું વાંક કે મારા પિતાજી મારી સામે જુએ નહીં, મારી સામે ડોળા કાઢે, મારા પિતાજી નું મેં શું બગાડ્યું, મારા પતિએ શું બગાડ્યું. ત્યારે કહ્યું કે દીકરી એ તો રાજા છે, એને થોડા કહી શકાય, આપણે તો એના દાસ કહેવાય, એને હું કઈ ન કહી શકું. બટ હવે તું બીજો કોઈ ચિંતા ન કર, બધું સારું થઈ જશે. કહ્યું કે માં હવે તો આ ઘરનું પાણી પણ હરામ છે. એ બધું છોડીને યજ્ઞના દર્શન કરીને નીકળવાની તૈયારી કરતા હતા ને ત્યાં યજ્ઞમાં જોયા બધાના સ્થાપનો હતા, પણ ઈશાન કોણમાં રુદ્રનું સ્થાન નહીં. મારા પતિનું અપમાન.
અને આ મારા પતિનું અપમાન એ જોઈ અને ખૂબ દુખી થઈ ને આજ માં સતી ભગવતી બન્યા છે ને કહ્યું છે યદ્વક્ષરમ નામ ગિરેરીતમ નૃણામ સકૃત પ્રસંગાત અગના સુહંતિવાદ. કહ્યું મારા પતિનું 2 અક્ષરનું નામ, અને તમે ભૂલથી પણ કોઈ વસ્તુ જો નિંદિત વસ્તુ ખાઈ લ્યો કે ખાવામાં લઈ લ્યો તો એને ઉલટી કરીને કાઢવી પડે. મારા પતિ નીલકંઠની તમે નિંદા કરી છે, મારા પતિ શિવની નિંદા કરી છે. એટલે મારા પતિ જ્યારે ઉપર હોય ઉચ્ચ તુંગ શિખર ઉપર કૈલાસ પર, ત્યારે મને દાક્ષાયણી કહીને કરે બોલાવે છે. એટલે હે દક્ષ, તારાથી મને આ શરીર મળ્યું છે ને, તો મારે શરીરનો ત્યાગ કરવો છે ને. એકદમ આંખો લાલ થઈ ગઈ છે, હોઠ લાલ થઈ ગયા છે, અને એની સાથે સાથે માતાજીનું આખું શરીર લાલ થયું છે. માં આજે ખુલ્લા વાર કરી અને જગદંબા બન્યા છે. અને માં ભગવતીએ ખુલ્લા વાર કરીને આક્રોશથી કહ્યું છે, હે દક્ષ, તુકારે કહ્યું છે પહેલી વખત, તું બાપ નહીં પણ તું પાપ છો, તું પાપ છો. અને કહ્યું ગોત્રમ ત્વદીયમ ભગવાન વૃષભધ્વજો દાક્ષાયણી ઇત્યાહ યદા સુદુર્મનાહ. આ તારું શરીરથી મને આ શરીર મળ્યો છે, તો આ શરીરનો હું ત્યાગ કરું છું. અને ભગવતી જ્યારે ક્રોધાયમાન થયા અને જેવો જ અંગૂઠો લગાવ્યો એનાથી દેહાગ્નિ પ્રગટ કર્યો, અને દેહાગ્નિમાં યોગાગ્નિમાં માં ભગવતીએ પોતાનું શરીર આખું બાળી નાખ્યું છે. ભરભરતા શરીરમાં બધી જગ્યાએ હાહાકાર થવા માંડી ગયો છે. શિવગણો મારી ઉપર ઉતરી ગયા છે. ને આ તરફ ભૃગુ નામના ઋષિએ આહુતિ આપી છે, અપહતમ રક્ષ. આહુતિ આપવાની સાથે ઋભુ નામના દેવતાઓ પ્રગટ થયા અને શિવગણોને પ્રમથો સાથે મારી અને કાપી ચાલુ થાય છે. ત્રિશુલ ઉજારા, હાથ અજારા, સિદ્ધ પ્રહારા બસારા, महिषासुर मारा जगत युगारा, करत राजा धमकारा, सिंहन गुण चारा अभिनो चारा, राज करीने रखवाड़ी, चामुंडा चंडी गजा प्रचंडे, असुर विखंडे अवतारी जिने असुर विखंडे अवतारे. અને આ સમાચાર જેવા શિવ પ્રમથોને માર્યા છે, આ સમાચાર કૈલાસના શિખર ઉપર બેસેલા ભગવાન ભોળાનાથને આપ્યા છે નારદજીએ. ને એ સમયે ભગવાન ઉગ્ર સ્વરૂપમાં બન્યા છે, અને ભગવાન ધૂળજટીએ પૃથ્વી ઉપર પોતાની જટા પછાડી છે અને તાંડવની શરૂઆત કરી છે. અને આ તાંડવ મને એવું લાગે છે કે રાવણે જોયું હશે ને રાવણની કલમ લખવા માંડી ગઈ. शैलशृंग समविशाल जटाजूट चंद्रबाल, गंग के तरंग माल विमल नीर छाजे, लोचन त्रैलाल लाल चंदन की खोरी बाल, कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वर्षाजे, कुंडन की कंठमाल विस्फत राजे कुशाल, स्फटिक माल रुद्रमाल हरदयाल राजे, डम 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 रूपाज ताद वेद सरसाज, भोले महाराज आज तांडव नाचे, उजिरे शंकर महाराज आज तांडव नाचे. આ ગુજરાતનો કવિ ગાય છે પણ સંસ્કૃતનો રાવણ બોલે છે. जटाटवी गजवला प्रवाह पावितस्थले, गलेवलं व्यलम्बिता भुजंग तुंग मालिका, डमट्टमट्टमट्टमन्निनादवट्टमरवयं चकार चण्ड ताण्डवं तनोतु नः शिवा शिवम्. जटाकटाह सभ्रम भ्रमन्निलिम्बनिर्धरे, विलोलवे चिवल्लरी विराजमान मूर्धने,
गत गत गजवल ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रदक्षिणं मम दादिलांग दिदकट दिलांग दादिलांग दिदकट दिलांग बाजे मृदंग मधुर विष्णु कमर बाधे ठुमक ठुमक छम छमाक जाजन जम जम जमाक भूगन गम गम गमाक चमक चम चमाके चारण और सिद्ध सर्व अक्षर की नर धर्म अर्थ कर्म मोक्ष अपरोक्ष राजे डम 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 रुबात डम 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 रुबात डम 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 रुबात नाद वैद स्वर सुसार शंकर महाराज आज तांडव नाचे बोले महाराज आज तांडव नाचे ઘટા પછાડીને એમાંથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો છે યજ્ઞ વિધ્વંસ માટે આ વીરભદ્ર સાથે આખા પ્રમથોનું ગણ શિવગણ નીકળી પડ્યું અને યજ્ઞમાં જાય અને વીરભદ્રએ જેણે જેણે શિવનિંદામાં ભાગ લીધો હતો ભૃગુએ યજ્ઞમાં આહુતિ આપી અને દાઢી મોજ આ રીતે ભગે આંખ કાઢી દીધી પેલા વેલા ભગની આંખ કાઢી લીધી છે ભૂખાએ દાંત કાઢ્યા હતા શિવનિંદામાં ભૂખાના દાંત કાઢી લીધા છે અને એ સમયે ભૃગુએ એ સમયે દાઢી અને મૂછ ઉપર હાથ ફેરવતા દાઢી અને મૂછ ખેંચી લીધી છે અને એ સમયે બધાનો યજ્ઞ વિધ્વંસ કરી દક્ષનું માથું પકડી એક જ ખડગથી મસ્તક કાપી અને દક્ષિણ અગ્નિમાં સ્વાહા કરી અને હોમી નાખ્યું છે અને જેવું સ્વાહા કરીને હોમી નાખ્યું છે માથું અને નંદી આદિ બધા ગણો પાસે છેલ્લે માં ભગવતી સતીએ એટલું જ માંગ્યું છે કે સતીએ મરવા સમયે કહ્યું કે હું જન્મ જન્મ શિવના પદને હું પ્રાપ્ત કરું આ વખતે હું મારા પતિનું નથી માન્યું છું એટલે દરેક જન્મમાં મને શિવનું પદ પ્રાપ્ત થાય અને આ તરફ બધા દેવતાઓએ પ્રાર્થના કરી છે પણ શિવજીએ માં સતીનો દેહ લઈને ચારે બાજુ ભમમાં મંડી ગયા છે પણ આવા સંહારક શક્તિ જો આવી રીતે લાગી જાય એટલે વિષ્ણુ ભગવાને તીર છોડી અને 51 ટુકડાઓ કરી નાખ્યા છે જે જગ્યા પર માં ભગવતીના સતીનો દેહ પડ્યો છે જે ટુકડાઓ પડ્યા છે ત્યાં 51 શક્તિપીઠો થઈ છે એક જગ્યા પર માતાજીની જીભ પડી છે જ્યાં જ્વાલા દેવી આજે પણ પઠાણકોટથી આગળ જતા શિમલાની બાજુમાં જ્વાલાદેવીનું મંદિર છે આજે પણ ત્યાં જ્યોત ચાલુ છે ને અકબરે ખોદાવી નાખી હતી તો પણ ત્યાંથી અગ્નિ નીકળે છે પાણીનો લોટો એમાં ભરીને મૂકો તો એમાં અગ્નિ આવી જાય છે જ્વાલાદેવી માતાજીનો યોની ભાગ આસામમાં કામાખ્યામાં પડ્યો છે આજે પણ મહિનામાં એક દિવસ વસ્ત્ર હોય એ લાલ થઈ જાય છે એની સાથે સાથે આંખ પડી છે કાશીમાં ત્યાં વિશાલાક્ષી નામનું આજે પણ મોટું એક મંદિર છે અને એ શક્તિપીઠ તરીકે માનવામાં આવે છે ને એવું માનવામાં આવે છે કે આપણા ગબ્બર પર્વત ઉપર માનું હૃદય પડ્યું છે એટલે આખા ગુજરાતની અધિષ્ઠાત્રી જો કોઈ હોય ને તો એમાં અંબા છે આખા ગુજરાત સરકારને જે કોઈ મુસીબતમાં પૈસા પૂરા પાડતી હોય તો દ્વારિકાધીશનું મંદિર નહીં કે સોમનાથનું મંદિર નહીં માં આદ્ય શક્તિ અંબાનું મંદિર છે ગુજરાત સરકારને પણ મદદ કરે છે એટલી સમૃદ્ધ આ શક્તિપીઠ છે ને એ સમયે બધાએ શાંતિથી શિવજીની પ્રાર્થના કરી અને પછી ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત શિવજીએ ત્યાંથી કરી છે જે જીનેટિકલ એન્જિનિયરિંગમાં ભણતા હોય એના માટે શસ્ત્રો ડેવલપ કરવા એ પણ શંકરનું કામ અને ટ્રાન્સપ્લાન્ટ બેસાડવો એ પણ શંકરનું કામ કારણ કે બે પ્લાન્ટ એને સૌથી મોટા આપ્યા છે એક ગણેશજી અને એક આ દક્ષનું મસ્તક કાપી નાખ્યું એટલે એ મસ્તક ઉપર બકરાનું મસ્તક લગાડ્યું છે અને ગણેશના મસ્તકને કાપીને ત્યાં હાથીનું મસ્તક લગાડ્યું છે જીનેટિક વાળાને અહીંયા પહોંચવું બાકી છે કે પશુઓના મસ્તકો પણ લાગી શકે છે અત્યારે કિડની બદલી શકે છે ચામડી બદલી શકે છે પણ ત્યાં પહોંચવું બાકી છે આવા ટ્રાન્સપ્લાન્ટ કરનારા શિવજી જેણે સુદર્શન ચક્ર પિનાક પાશુપતાસ્ત્ર જેવા શસ્ત્રોને પણ ડેવલપ કર્યા છે એ શિવજીની બધાએ પ્રાર્થના કરી શિવજી શાંત થયા આ સતી ચરિત્ર છે ધર્મની કથા છે અને ભાગવતજીમાં અધર્મની કથા પણ છે ભગવાનના હૃદયમાંથી ધર્મ પ્રગટ થયો છે અને ભગવાનની પીઠમાંથી અધર્મ પ્રગટ થયો છે અધર્મની પત્ની છે મૃષા અને એનો પુત્ર છે નિરુતિ
અને એના સંતાનો થયા લોભ અને કૃપણતા, એને ત્યાં ક્રોધ અને હિંસા થયા, એને ત્યાં દુરુક્તિ એટલે ગાળો બોલવી અને કલી થયા, એને ત્યાં ભય અને મૃત્યુ થયા, અને એનાથી મળતું ફળ એટલે નરક અને યાતના છે. ધર્મ પ્રકરણ પછી હવે અર્થ પ્રકરણ આવે છે, અને અર્થ પ્રકરણ છે એ અર્થ પ્રકરણ ધ્રુવજીનું ચરિત્ર છે. કે ઉત્તાનપાદ, જે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, આપણે મનુ અને શત્રુપાના 5 સંતાનો, એમાં આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિનું જીવન જોયું. હવે 2 પુત્રોનું જીવન જોયું. એમાં ઉત્તાનપાદ અને વિષ્ણુ પુરાણમાં સુંદર કથા છે. ઉત્તાનપાદ ની પત્ની હતી સુનીતિ, અને આ સુનીતિ ખૂબ જ એના પતિ પ્રત્યેની આત્મસમર્પણ ભાવવાળી હતી. પણ વર્ષો સુધી સંતાન ન થયું, એટલે સંતાનની પ્રાપ્તિ માટે એણે સુરુચિ સાથે લગ્ન કર્યા. અને જ્યારે વિષ્ણુ પુરાણમાં કથા છે, સુરુચિને લઈને આવતા હોય ત્યારે આખું નગર શણગારવામાં આવ્યું, ઢોલ નગારા વાગતા હતા. ઉત્તાનપાદે પૂછ્યું કે મારા લગ્નની ખબર પડી ગઈ છે તમને? તો કે ના ના, આપણા જે સુનીતિ છે ને એને સારા દિવસો છે, આપણે ભવિષ્યનો રાજા મળશે એટલે અમે આ આનંદ કિલોલ કરીએ છીએ. સુરુચિએ કહ્યું કે હું અહીંયાથી જ જતી રહું, તમે તો લગ્ન એવા માટે કર્યા, હવે મારું માન તો રહેશે નહીં, એને દીકરો આવશે એટલે એનું જ માન વધશે. એક જ શરત ઉપર આવું, હું માનીતી બનું અને એ અમાનીતી બને તો હું આવું. ને એવી શરત રાખવામાં આવી, કહ્યું તું આજથી માનીતી અને એ અમાનીતી બનશે. સુરુચિ જોઈએ ફિલોસોફીની દ્રષ્ટિએ તો વિષયાકાર વૃત્તિ છે સુરુચિ છે, અને સુનીતિ છે નારાયણકાર વૃત્તિ છે. સુરુચિ એટલે જ્યાં વાસના હોય, સુરુચિ હોય ત્યાં વાસના આવે, અને જ્યાં સુનીતિ હોય ત્યાં ઉપાસના આવે. સુરુચિ એટલે બરડ અને સુનીતિ એટલે સરળ. સુરુચિ એટલે રૂપ, જ્યાં રુચિ ત્યાં જ થાય, રૂપ હોય ત્યાં, અને રુચિ થાય એટલે રૂપ હોય ત્યાં, અને રૂપ હોય તો ઈર્ષા આવે. અને અહીંયા સુનીતિ એટલે ગુણ, ગુણ હોય તો સુનીતિ હોય, અને ગુણ હોય તો હંમેશા આદર આવે. અને આ સુરુચિને ત્યાં ઉત્તમ નામનો પુત્ર થયો, અને સુનીતિને ત્યાં ધ્રુવ નામનો પુત્ર થયો. આ ઉત્તમ વિષયાનંદી હતો, અને ધ્રુવ હતો એ ભજનાનંદી હતો. અખંડાનંદ, બ્રહ્માનંદ, નૈનાનંદ, અનંતાનંદ અને ભજનાનંદ આપણી સંસ્કૃતિમાં છે. જ્ઞાનીઓને અખંડાનંદ મળે છે, યોગીઓને બ્રહ્માનંદ મળે છે, ભક્તોને નૈનાનંદ મળે છે, અને પ્રેમીઓને અનંતાનંદ મળે છે. અને સુગમમાં સુગમ હોય તો ભજનાનંદ, જે ભજન કરે, તપ કરે, એને ભજનાનંદ પ્રાપ્ત થાય છે. એક દિવસ થયું એવું, ઉત્તમ અને ધ્રુવ બંને નાના હતા. એ 5 વર્ષના એ નાન્ય બાલકાળમાં જ્યારે એક વખત દોડી અને ઉત્તમ પોતાના પિતાના ખોળામાં બેઠો. ક્યારે બેઠો? જ્યારે એ ગાદી ઉપર બેઠા હતા ત્યારે. અને જેવો જ ખોળામાં બેસવા ગયો ત્યારે ધ્રુવને પણ થયું કે ચાલો હું પણ બેસું. ધ્રુવ પણ જેવા દોડીને ગયા ને કે હાથ પકડી લીધો સુરુચિએ. કયો ન વત્સ નૃપતેર ધીષ્ણમ, તારે રાજાના ખોળામાં બેસવું હોય ને તો મારી કુખે જન્મ લેવાની જરૂરિયાત હતી. તું મારા કુખે જન્મ નથી લીધો ને એટલે તારે પિતાના ખોળામાં બેસવાનું નથી. ધક્કો મારીને કાઢી મૂક્યો. અને જ્યારે રડતો રડતો ધ્રુવ પોતાની મા પાસે ગયો ને ત્યારે રાજાના ખોળામાં બેસવાની ઈચ્છા હતી, અને માએ કહ્યું કે રાજાના ખોળામાં શું બેસવું, કોઈ શાશ્વત ખોળો પસંદ કર. અને શાશ્વત ખોળો પસંદ કરીશ ને તો છે આમ તો દાતા એક રામ, બાકી સબ ભિખારી. તારે ખોળો જ પસંદ કરવો હોય તો નારાયણનો ખોળો પસંદ કર. અને આને કહેવાય સંત માતા. કોઈ સંત માતા હોય આવું કહે કે જા ખોડો પસંદ કરવો હોય તો ભગવાનનો કર. નાની ઉંમરમાં એને તપ કરવા માટે મોકલવું એક સંત માતા જ કરી શકે, કારણ કે સંસ્કારો હંમેશા રક્તગત હોય છે, અને માનો તો સૌથી વધારે પ્રભાવ પડે છે. મહાભારત અને રામાયણ આ બંને ગ્રંથો લઈએ ને તો માની અસર સૌથી મોટી છે. રામાયણમાં અધ્યાત્મ રામાયણ, એની સાથે અવધૂત રામાયણ અને કૈકેયીના રામ, અવસ્થીજીનો આ ગ્રંથ છે. આ ગ્રંથમાં રામાયણનું એક ઉદાહરણ ટાંક્યું છે. એનાથી એક ઉદ્ધૃત અવધૂત રામાયણ અને આનંદ રામાયણનો પ્રયોગ લઈને કહ્યું છે કે સીતાજી જ્યારે લંકામાંથી પાછા આવ્યા તે સીતાજીના એક સહેલી હતા જેનું નામ હતું અનુબાલા. અને આ અનુબાલાએ પૂછ્યું કે રાવણ પાસે તમે થઈને આવ્યા છો, અમે રાવણ વિશે ખૂબ સાંભળ્યું છે. એ મસ્તકો કાપીને યજ્ઞ કરતો, એ હાડ પિંજર કાઢી એનો હાથો બનાવીને વગાડતો, 9 ગ્રહોને ઢોલી ઉપર બાંધી રાખતો, બ્રહ્માજીને પૂછીને લેખ લખતા. આ રાવણ કેવો હતો? ત્યારે સીતાજીનો જવાબ હતો
કે મેં રાવણને જોયો જ નથી, મેં તો રાવણના ખાલી પગ જોયા, મેં ઊંચી દ્રષ્ટિ જ નથી કરી. તો કે શું વાત કરો છો? તો કે હા, કે મને ચિત્ર બનાવવાની મને ટેવ છે, હું ચિત્ર બનાવવામાં બહુ પ્રવીણા છું. તમે એનું વર્ણન કરો. જ્યારે રાવણ આવતો ત્યારે ધરતી કેવી ધ્રુજવા લાગતી, વૃક્ષો કેવું કંપન કરવા લાગતા. ફક્ત પગનું વર્ણન કરો. ને સીતાજીએ પગનું વર્ણન કર્યું ને એટલે ચિત્રલેખાની જેમ અનુબાલા બહુ પ્રવીણા હતા, એને આખું ચિત્ર ઊભું કરી દીધું. અને આખું ચિત્ર ઊભું કરી નાખ્યું ત્યારે સીતાજી અને આ અનુબાલા બંને ડરી ગયા. ભયંકર રાવણ. ને આ ભયંકર રાવણને જોઈને ડરી ગયા. એટલે આ જ વાતની ખબર પડી રામને, આ જ વાતની ખબર પડી વશિષ્ઠને. કહ્યું કે તમારા ગર્ભમાં જે અત્યારે બાળક છે ને એના ઉપર ગર્ભ ઉપર ડરના સંસ્કારો પડી ગયા છે. અને ડરના સંસ્કારો પડી ગયા છે તો ભવિષ્યનો એ બાળક રાજા છે. અને રાજા ડરપોક બનશે તો પ્રજા પણ ડરપોક બનશે. પ્રજાને મજબૂત બનાવવા માટે રાજાને મજબૂત બનાવો, નિર્ભય બનાવવાની જરૂરિયાત છે. ગર્ભ ઉપર સંસ્કારો પડી જાય એટલે જાય જ નહીં. કારણ કે અભિમન્યુ 6 કોઠાનું યુદ્ધ પેટમાં શીખી શકતો હોય તો આપણા બાળકો 6 કોઠાનું યુદ્ધ પેટમાં ન શીખી શકે? એક મોટા રાજનેતાએ તો એવી જાહેરાત કરી હતી કે ગાંધીનગરમાં એક મોટું વિદ્યાલય હોવું જોઈએ, અને એ વિદ્યાલયમાં ગામમાં એક ડાયણ હોય, એ નોંધ કરે કે આ બેન સુવાવડ વાળા છે, એને એના માવતરના ઘરે સુવાવડ નહીં કરવાની, ગાંધીનગરમાં કરવાની. ત્યાં એને 1200 રૂપિયા ભથ્થું પણ આપવામાં આવે, ત્યાં એને શિક્ષણ પણ આપવામાં આવે, અને ત્યાં એને ભ્રષ્ટાચાર વિરુદ્ધના વિચારો આપવામાં આવે. એટલે જે પેટમાં બાળક છે ને એને પેટમાં જ વિચારો મળી જાય ને એ બાળક જન્મ લઈને એટલે ભ્રષ્ટાચાર મુક્ત જ બાળક જન્મ લે. 6 કોઠાનું યુદ્ધ જો અભિમન્યુ શીખી શકતો હોય, આપણા બાળકોમાં સંસ્કારો કેમ ન પડે? અને આવું થવું જ જોઈએ એવું એને જાહેરાત કરી હતી. પણ બાળક ઉપર ચોક્કસ અસર પડે છે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ મહાભારત છે. મહાભારતમાં પાંડુ અને ધૃતરાષ્ટ્ર મોટા રાજા એ બનવા જોઈએ. બધા કે આંધળો શું રાજ્ય કરે, એટલે પાંડુને બેસાડવામાં આવ્યા. પણ ગાંધારીએ એ સમયે વિરોધ કર્યો કે નહીં, મારો પતિ જ બનવો જોઈએ રાજા. અને એ સમયે બધાએ નિર્ણય કર્યો કે જેનો દીકરો જેના ઘરે પેલો આવે એ રાજા બનશે. ગાંધારી પણ ગર્ભવતી ને ત્યાં કુંતી પણ ગર્ભવતી. ગાંધારી એક જ વિચાર કર્યો, મારે ઘરે પેલો પુત્ર આવે, મારે ઘરે પેલો પુત્ર આવે અને એ જ રાજા બને, બીજો કોઈ નહીં. અને કુંતીને ત્યાં પેલો ગર્ભ આવી ગયો ને એટલે કાચા ગર્ભ ઉપર મુષ્ટિકાઓ મારી કાચો ગર્ભ તોડી નાખ્યો. અને કાચા ગર્ભના 100 ટુકડાઓ વ્યાસજીએ કર્યા, એ 100 મટકામાં પધરાવ્યા. અને જે રુધિર બચ્યું એ રુધિર બીજા એક મટકામાં પધરાવ્યું. 100 ટુકડામાંથી 100 કૌરવો થયા. અને જે રુધિર જે લોહી વધ્યું હતું એમાંથી દુશ્ચલા નામની કન્યા થઈ. અને આજે પણ મટકામાં બાળકનો ઉછેર થવાની પદ્ધતિ જીનેટિકલમાં આજે આવી ગઈ છે. અને આ રીતે આ કૌરવોએ 5 ગામ પણ ન આપ્યા. કારણ કે જ્યારે પેટમાં હતા ને ત્યારે એની માએ એવા જ વિચાર કર્યા ને એટલે આ બાળકો આવા ન થયા. જ્યારે ગર્ભવતી સ્ત્રી હોય ને ત્યારે 2 કામ ઓછા થાય તો ચાલશે, પણ એને શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ અને ભાગવત જેવા ગ્રંથો આપો, એ વાંચે તો એ માં દીકરાને કૃષ્ણ બનાવી શકે, બાકી એ જ માં કંસ પણ બનાવી શકે, એ જ ધ્રુવ બનાવી શકે, અને એ જ ધુંધુકારી બનાવી શકે, એ જ રામ બનાવી શકે, અને એ જ રાવણ બનાવી શકે. માં આધારિત છે. માં સીતાના પેટમાં રહેલા બાળક ઉપર ડરના સંસ્કારો પડી ગયા. આ દૂર કરવા માટે વશિષ્ઠજીએ કહ્યું કે આ બાળક ઉપર નાનપણમાં જો નિર્ભયતાના સંસ્કાર પડે તો બાળક નિર્ભય થઈ શકે. જ્યાં સિંહોની તાળો સંભળાતી હોય, જ્યાં સતત વેદ સંભળાતો હોય, જ્યાં ખડખડ કરતું પાણી વહેતું હોય, એવા નૈસર્ગિક વાતાવરણમાં બાળકનો ઉછેર થાય નાનપણનો, તો બાળકો નિર્ભય થાય આ બાળક. અને એવું વાતાવરણ બીજું કોઈ નહીં, ઋષિનો આશ્રમ, અને ઋષિના આશ્રમમાં મોકલી દો. ત્યારે સીતાજી બોલ્યા છે કે તમે આવું કરો, પણ એક ધ્યાન તો રાખો. કાલ સવારે ઓલા ધોબીએ કહ્યું છે કે સીતા પવિત્ર છે એ ખાતરી શું? લોકો રામજી તમને કહેશે કે એક ધોબીના કહેવાથી એક સ્ત્રીને ત્યાગી દીધી. વિચારો, એક પાણીની બોટલ ભરેલી હોય, અડધી ખાલી હોય, ને કોઈને પૂછો કે આ બોટલ, તો એક વ્યક્તિ કે અડધી ખાલી છે, બીજો આવીને કહેશે અડધી ભરેલી છે, ને ત્રીજો આવીને કહેશે અડધી ભરેલી ને અડધી ખાલી છે. એક પાણીની બોટલને 3 દ્રષ્ટિથી જોઈ શકાતા હોય તો રામજીનું ચરિત્ર ખાલી એક દ્રષ્ટિથી જોઈ શકાય. આવો પરમ અવતારી પુરુષ કોઈ એક ધોબીના કહેવાથી ત્યાગ કરી નાખે? તમને ને મને ભારતની આઝાદી મળીને ખાલી ગાંધીજીની લાકડીથી નહીં, ખાલી કોઈ મહાપુરુષોની, કોઈ શહીદોની શહાદતથી નહીં, તમારા મારા જેવાએ ઘણાએ પ્રાર્થના કરી હશે કે પરમાત્મા હવે અમને આઝાદી અપાવ.
મહર્ષિ અરવિંદજીએ તો આખો યોગ લગાડી દીધો કે ભારતના નવયુવાનોમાં એક ચેતના પ્રસરે કે આઝાદીની લડતમાં જોડાય. આવા ઘણા બધા લોકો થાય ને, ઘણી બધી તાલી વાગે ને ત્યારે પડઘો પડે. એટલે એક વસ્તુથી કંઈ થતું જ નથી. તો સીતાનો ત્યાગ કોઈ એક કારણથી હોઈ શકે? સીતાની ત્યાગની પાછળનું કારણ છે કે ભવિષ્યની પ્રજા છે ને, એ પ્રજા નબળી ન બને. રામે પ્રજાનું વિચાર્યું છે. રામે કહ્યું કે મારા રાજ્યની મારે પેલું ધ્યાન રાખવું જોઈએ. રામે રાજ્ય પ્રત્યે ચિંતા કરીને કહ્યું કે સીતાજી, તમે વાલ્મીકીના આશ્રમમાં જાઓ ને, ત્યાં નૈસર્ગિક વાતાવરણમાં જ્યાં વેદ સંભળાય ને, અને વેદ મંત્રો માણસને નિર્ભય કરનારા હોય છે. તમે ડર લાગે ને, બીક લાગે ત્યારે તમે જોજો હનુમાન ચાલીસા બોલવા માંડશો. એકલા જાતા હોય ને બીક લાગે તો તમે બોલવા માંડો. અમુક કે ના અમે હનુમાન ચાલીસા નથી બોલતા, તો ફિલ્મના ગીત બોલશો, પણ કંઈક ને કંઈક તો ગણગણશો જ. એમને નહીં રહી શકો, કારણ કે શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ તમારી સાથે છે એટલે તમને ડર જતો રહે. એમ વેદ છે ને, એ શબ્દ બ્રહ્મ છે. વેદ જ્યાં બોલાય ત્યાં નિર્ભયતા દૂર થઈ જાય. આપણા ઋષિઓ એટલા બધા નિર્ભય હતા, એનું કારણ વેદ. અને વેદ મંત્રો જ્યાં સિંહોની તાળ સંભળાય, ખડખડ પાણી વહે, એવા નૈસર્ગિક વાતાવરણમાં લવ અને કુશ મોટા થયા ને, એટલે રામને પણ હરાવી દીધા અને હનુમાનજીને પણ બંધન કરી નાખ્યા. એટલો મોટો ત્યાગ સીતાનો તો છે, પણ રામે પોતાના રાજ્ય માટે મોટી ટીલી પોતાના માથા ઉપર લઈ લીધી કે લોકોને જે કહેવું એ કહે, પણ મારું રાજ્ય નબળું પડવું ન જોઈએ. રાજા નબળું પડશે તો રાજ્ય પણ નબળું પડશે. એ રાજ્યની ચિંતા કરીને રામે, એટલે આજે રાજ્ય રામ મંદિરની ચિંતા કરે છે, કારણ કે રામે આ રાજ્યની ચિંતા કરેલી છે. એટલે સૌથી મોટી અસર જ્યારે ગર્ભવતી સ્ત્રી હોય અને જો એ પિક્ચર જોવા વાળી હોય ને, તો એના દીકરાઓ એપી કટ બાલ લઈને ફરવા વાળા જ હોય. એ જ્યારે ગર્ભવતી હોય ત્યારે ક્રિકેટ મેચ જોતા હોય તો ઓલો 5 જ વર્ષનો હોય, બેટ લઈને બહાર નીકળી જાય. તમે ગર્ભવતી સ્ત્રી હોય ત્યારે એને એક પુસ્તક આપો, એને સત્સંગ આપો, સારું વાતાવરણ આપો, કારણ કે અંદર રહેલો જે બાળક છે ને, એ આપણે સુંદર બાળક જોઈએ છે. એટલે માના હાથમાં છે, માં એને ક્યાં પહોંચાડી શકે. એટલે માના પ્રાય સાયન્સની રીતના જોઈએ તો માના 16 સંસ્કારોમાંથી એક સંસ્કાર છે, ગર્ભાધાન સંસ્કાર છે. અને ગર્ભાધાન સંસ્કાર વાસના નથી, ગર્ભાધાન સંસ્કાર ઉપાસના છે. અને આ સમયે માં વિચારે તો માના જીન્સ હોય, પિતાના શુક્રમાંથી હાડ બને છે જીવનું, અને માતાના રજમાંથી રક્ત બને છે, લોહી. એટલે જ આપણે પ્રાય કહેતા હોય કે ભાઈ આને તો ભાઈ લોહીના સંસ્કારો રક્તગત હોય, ને સૌથી વધારે માની અસર બાળક ઉપર સૌથી વધારે હોય. ને એ સમય માએ કહ્યું કે જા શાશ્વત ખોડા માટે નીકળી જા. ને આ દીકરો શાશ્વત ખોડા માટે નીકળી ગયો છે. ભગવાનને શોધતો જાય છે, પણ નારદજી રસ્તામાં મળ્યા. જેના કોઈ ગુરુ ન હોય ને, એના ગુરુ નારદ સમજવાના. એ ધ્રુવ હોય, પ્રહલાદ હોય, વ્યાસ હોય, વાલ્મીકી હોય, બધાને નારદજીએ જ માર્ગ આપ્યો છે. અને નારદજીએ ત્યારે કહ્યું કે તું અત્યારે ક્યાં જા છો? તો કે હું તો ભાઈ પરમાત્માનો શાશ્વત ખોડો પસંદ કરવા માટે જાઉં છું. તો કે એમ શાશ્વત ખોડો પસંદ કરવા માટે નહીં, જો તમારે કંઈક કરવું હોય તો હું તમને રમકડા આપું, તારી ઉંમર તો રમવાની છે. કાળિયા હો કાળિયા, ગાયો ના ગોવાળિયા, કાળિયા હો કાળિયા, ગાયો ના ગોવાળિયા, કાળિયા હો કાળિયા, ગાયો ના ગોવાળિયા. જોજે ના જાય મારી લાજ કાળિયા, જોજે ના જાય મારી લાજ કાળિયા, જોજે ના જાય મારી લાજ કાળિયા, જોજે ના જાય મારી લાજ કાળિયા. કાળિયા હો કાળિયા, ગાયો ના ગોવાળિયા, કાળિયા હો કાળિયા, ગાયો ના ગોવાળિયા. તમે ચિંતા ન કરો, બરાબર 5:30 વાગે હું કથા વિરામ રાખી દઈશ. કાલે 6 થયા હતા, જે આરતી પણ પૂરી થઈ ગઈ હતી, અને મને એમ લાગે તમે તમારા ગાય પાસે હશો. કથા તમારી સાંભળવા આવ્યા, કથા તમારી
ताली के साथ ગુરુ પેલા પરીક્ષા કરે ને નારદજીએ પણ પરીક્ષા કરી છે કે તારી તો રમવાની ઉંમર છે. સદબુદ્ધિ આપજો અમોને સર્વને, સદબુદ્ધિ આપજો યમોને સર્વને, સદબુદ્ધિ આપજો અમોને સર્વને, સદબુદ્ધિ આપજો યમોને સર્વને. નંદન નંદન તવ કાજ કાળિયા, નંદન નંદન તવ કાજ કાળિયા, નંદન નંદન તવ કાજ કાળિયા, નંદન નંદન તવ કાજ કાળિયા. કાળિયા હો કાળિયા ગાયોના ગોવાળિયા, કાળિયા હો કાળિયા ગાયોના ગોવાળિયા. નારદજીએ પરીક્ષા કરી. લક્ષયામાં કુમારસ્ય સક્તસ્ય ક્રીડનાદિષુ. કહ્યું કે તારી ઉંમર તો રમકડાથી રમવાની છે ને આ ઉંમરે ખોડો ગોતવા જવાય? એ પછી મોટી ઉંમરે, અત્યારે તો તારી રમવાની ઉંમર છે. ત્યારે કહ્યું કે નહીં, હું મારી માતાને કહીને આવ્યો છું, મારે શાશ્વત ખોડો મેળવવો છે. અને નિષ્ઠા હોય ને તો ગુરુ સામેથી મળે છે. અને માતા ભજન કરે તે કર. કહ્યું કે તારે ભજન કરવું છે ને તો એક કામ કર, મધુવનમાં જઈને ભજન કર. 12 વનોમાં, આખા વ્રજમાં 12 વનનું એક વન મધુવન છે. ત્યાં ઘનશ્યામનું તું ધ્યાન ધર અને આ મંત્ર જપજે. નારદજીએ મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાગવતજીના 2 મૂળ મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા. આ ભાગવતજીના 2 મૂળ મંત્રો છે. અને કહ્યું કે આ મંત્ર જપીશ ને આજે પણ યમ સપ્તરાત્રમ પ્રપઠન પુમાન પશ્યતિ ખેચરાન. આજે પણ 7 રાત્રિ સુધી કોઈ પણ જાગીને આ મંત્રનું ગાન કરે એટલે સિદ્ધોનું દર્શન થાય આકાશમાં. 7 રાત્રિ જાગે આજે પણ. અને જેણે પણ પોતાના મગજ ઉપર બહુ ક્રોધી મગજ થઈ જતો હોય અને મગજ શાંત કરાવવા માટેનો મંત્ર જો કોઈ હોય તો આ ઓમ નમો ભગવતે વાસુદેવાય છે. જે જપે એનો ક્રોધ શાંત થાય. અને ઘરવાળા બહુ રાડો નાખતા હોય ને તો રોટલા ઘડતે ઘડતે શાકનો વઘાર કરતા કરતા બોલે રાખવાનું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય નમો નંદનંદનાય, વાસુદેવાય નમો નંદનંદનાય, વાસુદેવાય નમો નંદનંદનાય, વાસુદેવાય નમો નંદનંદનાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને મધુવનમાં જઈને તપની શરૂઆત કરી છે. કેવી રીતે? તો કે ત્રિરાંતે ત્રિરાંતે કપિત્થ બદરાશના આત્મવૃત્ત્યનુસારેણ માસમ નિન્યે અર્ચયન હરિમ. 3 દિવસે બોર ખાઈને રે. 3 દિવસ તપ કરે પછી પાછા બોર ખાય. એમ 1 મહિનો પસાર કર્યો. બીજો મહિનો આવ્યો, 6 દિવસે થઈ ગયું. હવે ખાલી પાંદડા અને સૂકું ઘાસ ખાય છે. એમ બીજો મહિનો પસાર કર્યો. હવે ત્રીજા મહિનામાં 9 દિવસે ખાલી ઇન્ટરવેલ પડે છે. 9 દિવસે થોડોક વિરામ લે છે અને ખાલી પાણી પી લે છે.
અને ચોથો મહિનો આવ્યો એટલે 12 દિવસે ખાલી વિરામ લે છે, ખાલી વાયુ લઈને. અને 5મા મહિનામાં તો શ્વાસ રૂંધી અને અંગૂઠા ઉપર ઉભા રહ્યા. અને એ સમય બધાનો શ્વાસ રૂંધાઈ ગયો છે અને સતત એક જ જપ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે દુઃખ દૂર થાય. વાસુદેવ બોલે એના દુઃખ દૂર થાય. વાસુદેવ બોલે એના દુઃખ દૂર થાય. વાસુદેવ બોલે એના દુઃખ દૂર થાય. દુઃખ દૂર થાય એને સુખ પ્રાપ્ત થાય. દુઃખ દૂર થાય એને સુખ પ્રાપ્ત થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધા દેવતાઓ નારાયણ પાસે ગયા અને કહ્યું કે હવે તો આખી પૃથ્વીમાં શ્વાસ રૂંધાવા માંડી ગયો છે, તમારા ભક્તનું કંઈક કરો. અને મંત્રમાં તાકાત છે. કોઈ એક રાજા હતો અને આ રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયો અને એક સરોવરના કિનારે એક બગલાને જોયો કે બગલો પાણી ભરે સરોવરમાંથી, પછી પાણી પધરાવે એક મોટી શિલા ઉપર ને પછી ત્યાં ઘસે પોતાની ચાંચ. અને આ ચાંચ ઘસે એટલે આ ચાંચ ઘસતો હતો ને એ સમયે કોઈ એક કવિ ત્યાં બેઠો હતો ને કવિ બોલી બેઠો, ઘીસત 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 હે ऊपर लगावत पानी, किसके कारण घिसत है वही बात मैंने जानी. અને આ એને ગમી ગયું આ વાક્ય. રાજા બોલતો જ ગયો, સતત આ બોલે રાખે. એ સમયે એ રાજાના મંત્રીએ અને રાણીએ ભેગા મળીને વિચાર કર્યો કે રાજાનું ગળું કાપી નાખીએ. કેમ કાપવું? તો કે આપણા ગામનો જે વાણંદ છે, આપણા નગરનો વાણંદ, એ રાજના વાણંદને બોલાવીને કહે કે તારે સજ્જો બરાબર તૈયાર કરીને એક સજ્જો મારી દેવો